નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટીના લાસ્ટ લેક્ચરમાં આજે આપણે એના એક્ઝામ્પલ કરીશું. એના પછી આપણે નવા ટૉપિકની શરૂઆત કરીશું. તો જોઈએ, માઇકલસન મોર્લેના પ્રયોગમાં સાધનની પ્રત્યેક ભુજાની લંબાઈ આશરે 12.5 મીટર છે. જો પૃથ્વીનો કક્ષીય વેગ 3 × 10⁴ મીટર પર સેકન્ડ હોય તથા પ્રકાશની તરંગ લંબાઈ 5000 એંગસ્ટ્રોમ હોય તો સલાહકાર સ્થાનાંતર શોધો. આ એક્ઝામ્પલ 1 છે, જેમાં આપણને શોધવાનું છે કે માઇકલસન મોર્લેના પ્રયોગમાં સાધનની પ્રત્યેક ભુજાની આશરે લંબાઈ કેટલી છે? 12.5 મીટર. જો પૃથ્વીનો કક્ષીય વેગ 3 × 10⁴ મીટર પર સેકન્ડ હોય તથા પ્રકાશની તરંગ લંબાઈ 5000 એંગસ્ટ્રોમ હોય તો સલાહકાર સ્થાનાંતર શોધો. તો અહીંયા જો આપણને શું આપેલું છે, ભુજાની લંબાઈ એલ કહીશું આપણે એને. એલ બરાબર 12.5 મીટર આપ્યું છે. પૃથ્વીનો કક્ષીય વેગ આપેલો છે વી 3 × 10⁴ મીટર પર સેકન્ડ. પછી આપણને પ્રકાશનો વેગ તો ખબર છે, જેના બરાબર આપણે લઈશું c = 3 × 10⁸ મીટર પર સેકન્ડ. અને લેમ્બડા આપેલો છે 5000 એંગસ્ટ્રોમ. બરાબર છે. તો અહીંયા આપણે સલાહકાર સ્થાનાંતરનું સૂત્ર માઇકલસન મોર્લેમાં જે આપણે જોયું હતું એનો ઉપયોગ કરીશું. તો સલાહકાર સ્થાનાંતર બરાબર 2Lv² / c² લેમ્બડા, એટલે કે ભુજાની લંબાઈ ગુણ્યા પૃથ્વીનો કક્ષીય વેગનો વર્ગ ગુણ્યા 2 ભાગ્યા પ્રકાશનો વેગનો વર્ગ ગુણ્યા તરંગ લંબાઈ. ઓકે, ચાલો તો કિંમત મૂકીએ. સલાહકાર સ્થાનાંતર L = 12.5 મીટર, V = આપણને 3 × 10⁴ આપેલા છે, તો 3 × 10⁴ (2), c² = 3 × 10⁸² પ્લસ લેમ્બડા 5000 એંગસ્ટ્રોમ આપ્યા છે. તો એને આપણે મીટરમાં ફેરવીશું. 5000 એંગસ્ટ્રોમ બરાબર 5000 × 10⁻10. ઓકે, કારણ કે બધા જ એકમો આપણા મીટરમાં છે. જો ના હોય તો કોઈ બી બધાને કોઈ એક યુનિટમાં ફેરવવાના રહેશે, જેનું સાદુરૂપ આપતા આપણને 0.5 સલાહકાર જેટલું સ્થાનાંતર મળશે. ઓકે, ચાલો હવે એક્ઝામ્પલ 2 છે. તો રોકેટને 3 × 10⁷ મીટર પર સેકન્ડના વેગથી અવકાશમાં ધકેલવામાં આવે તો તેની લંબાઈમાં થતો સાપેક્ષવાદીય ઘટાડો શોધો અને લંબાઈમાં પ્રતિશત ફેરફાર શોધો. તો રોકેટને 3 × 10⁷ મીટર પર સેકન્ડના વેગથી અવકાશમાં ધકેલવામાં આવે. ચલો, એક શું આપેલું છે? v આપેલો છે. શું આપેલું છે? v. તો 3 × 10⁷ મીટર પર સેકન્ડ. ઓકે, પ્રકાશનો વેગ c = 3 × 10⁸ મીટર પર સેકન્ડ આપણને ખબર છે. ઓકે, સાપેક્ષવાદીય ઘટાડો L = L0 √1 - v²/c², જે આપણે ભણી ગયા. ધારો કે આ સૂત્રનો ઉપયોગ કરીશું. અહીંયા આપણે કયું સૂત્ર ઉપયોગ કરીશું? તો કે L = L0 √1 - v²/c². ઓકે, હવે આપણે શું શોધવાનું છે? એની લંબાઈમાં થતો ઘટાડો શોધવાનો છે. ઓકે, v² આપેલો છે, c² આપણને ખબર છે. L0 આપણે લઈ લઈએ કે એની પ્રારંભિક વેગ કરતાં સ્થિર હતો ત્યારે તેની લંબાઈ L0 હતી. ઓકે, રોકેટની લંબાઈ. તો એ રીતે આપણે એની લંબાઈમાં થતો પ્રતિશત પહેલાં ઘટાડો શોધીશું, પછી પ્રતિશત શોધીશું પર્સન્ટેજમાં. ઓકે, તો જોઈએ. તો ધારો કે રોકેટની સ્થિર અવકાશમાં લંબાઈ L0 છે. રોકેટનો વેગ v = 3 × 10⁷ મીટર પર સેકન્ડ છે. તો c બરાબર 3 × 10⁸ મીટર પર સેકન્ડ. તો L = L0 √1 - v²/c². v² આપણને ખબર છે. અહીંયા આ સૂત્રમાં આપણે કિંમત મૂકીશું. તો L0 આપણે એની સ્થિર લંબાઈ લીધી. જો આપેલી હોય તો એ મૂકવાની, આપેલી નથી તો આપણે એને L0 ધારીશું. ઓકે, તો √1 - v² કેટલા છે? તો કે v² છે 3 × 10⁷, c² આપણને 3 × 10⁸ છે.
એ બંનેનો વર્ગ કરીને ભાગાકારમાં લખીશું તો √1 માઇનસ 3 × 10⁷ હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય 3 × 10⁸ સ્ક્વેર. તો L0 મળશે આપણને 1 માઇનસ √1 માઇનસ 1/100. ઓકે, હવે લંબાઈમાં થતો ઘટાડો ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ L0 માઇનસ L. શું મળશે? ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ L0 માઇનસ L. હવે L0 કેટલા છે? તો ઘટાડો શોધવાનો છે. L0 ને આપણે ધારી લીધા છે, એની સ્થિર અવસ્થામાંની લંબાઈ છે. તો L કેટલા છે? L ઇઝ ઇક્વલ ટુ L0 √99/100. તો અહીંયા આપણે કિંમતી મૂકીશું અને સાદુરૂપ આપીશું તો આપણને ડેલ્ટા L લંબાઈમાં થતો ઘટાડો 0.0051 L0 મળશે. ઓકે, હવે આપણે શું શોધવાનું છે? અહીંયા લંબાઈમાં થતો પ્રતિશત ફેરફાર. લંબાઈમાં થતો પ્રતિશત ફેરફાર તો L0 ઇન્ટુ 0.0051 ડિવાઇડેડ બાય L0 ગુણ્યા 100. બરાબર. કોની સાપેક્ષે? તો કે સ્થિર અવસ્થામાં રહેલી એની કેટલો ફેરફાર થયો કે તે 0.0051. ઓકે, તો ઇન્ટુ 100 તો ડિવાઇડેડ બાય L0 આપણને જવાબ શું મળશે? 0.51%. ઓકે, ચાલો હવે આગળ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે, કેટલી ઝડપથી રોકેટને અવકાશમાં ધકેલવાથી તેની વાસ્તવિક લંબાઈ સંકોચાઈને અડધી થાય તેવું પૃથ્વી પર રહેલા અવલોકન દેખાય. ઓકે, અહીંયા પહેલાં આપણે શોધવાનું શું છે? અહીંયા આપણે V શોધવાનો છે. ઓકે, પહેલાં તો આપણે શોધવાનું શું છે? તો કે L શોધવાનો છે. ઓકે, L આપણને આપી દીધો છે. સોરી, જો તો કોઈ રોકેટ હોય એની પ્રારંભિક લંબાઈ L0 હોય, બરાબર છે. વાસ્તવિક લંબાઈ કેટલી હોય? L0 આપેલી હોય. તો આપણે એને કેટલા વેગથી મોકલીશું તો એ L0/2 થશે, જે એ વેગ આપણે શોધવાનો છે. તો આપણું ફરીથી સૂત્ર L ઇઝ ઇક્વલ ટુ L0 1 માઇનસ v²/c². હવે L અહીંયા જે L છે તો એને આપણે એની લંબાઈ આપણને કહી દીધી છે કે L0/2 અડધી થશે, પણ આપણને અહીંયા v મળશે કારણ કે L0 કોન્સ્ટન્ટ છે, c² ખબર છે, v² આપણે શોધવાનું રહ્યું. ઓકે, જોઈએ તો રોકેટની વાસ્તવિક લંબાઈ L0 હોય તો ધારો કે v વેગથી ધકેલવાથી તેની લંબાઈ L ઇઝ ઇક્વલ ટુ L0/2 જેટલી જણાય. તો L0/2 બરાબર L0 √1 માઇનસ v²/c². બંને બાજુથી L0 કેન્સલ આઉટ થઈ જશે તો 1/2 √1 માઇનસ v² ડિવાઇડેડ બાય 3 × 10⁸ મીટર સ્ક્વેર થશે. c² 3 × 10⁸ નો સ્ક્વેર. ઓકે, ચલો વર્ગમૂળ કાઢવા બંને બાજુ વર્ગ કરી દઉં તો 1/4 બરાબર 1 માઇનસ v² 3 × 10⁸ નો હોલ સ્ક્વેર. ચલો સાદુરૂપ આપીએ આપણે. આ 1/4 ને બરાબરની પેલી બાજુ લઈ લઈએ અને v² ને સૂત્રનો કરતા બનાવી દઈએ તો v² ડિવાઇડેડ બાય 3 × 10⁸ નો હોલ સ્ક્વેર બરાબર 1 માઇનસ 1/4 એટલે એનો 1/4 નો જવાબ આવશે 3/4. v² ઇઝ ઇક્વલ ટુ સૂત્રને કરતા બની તો છેદને આ બાજુ ગુણી લઈએ 3/4 × 10⁸ નો હોલ સ્ક્વેર બરાબર આપણને v² મળશે 2.6 × 10⁸ મીટર/સેકન્ડ. ઓકે, હવે એનું વર્ગ આટલું મળશે v² આટલો. હવે એનો વર્ગમૂળ લઈ લઈએ તો આપણને મળશે v 2.6 × 10⁸ મીટર/સેકન્ડ. ઓકે, તો આ રીતે થોડો ટ્વિસ્ટ કરીને પણ આપેલો હોય કે બંને લંબાઈ આપી લીધી હોય. L0 પ્રારંભિક લંબાઈ આપણે L0 લઈ લીધી હોય તો વાસ્તવિક લંબાઈ સંકોચાઈને કેટલી થશે તો L0/2. ઓકે, જે તમે ધ્યાન રાખશો. બે સમાન ગોળીઓ એકબીજાથી સામસામે વેગ 2.7 મીટર/સેકન્ડથી x અક્ષને સમાંતર માર્ગ પર પસાર થાય છે તો
તો તેમનો સાપેક્ષ વેગ શોધો. બે સમાન ગોળીઓ, બે કેવી છે? સમાન ગોળી એકબીજાના સામસામે વેગ 2.7 × 10⁸ મીટર પર સેકન્ડથી એક્સ અક્ષને સમાંતર પસાર થાય છે, તો સાપેક્ષ વેગ શોધવાનો છે. તો સાપેક્ષ વેગનું સૂત્ર, જેમ આપણે આગળ સૂત્ર ડિસ્કસ કર્યા હતા એના પરથી, તો યુ ઇઝ ઇક્વલ ટુ યુ ડેશ માઇનસ વી ડિવાઇડેડ બાય 1 પ્લસ યુ ડેશ વી અપન સી સ્ક્વેર. હવે આને આપણે થોડું ધ્યાનથી જોઈએ. તો યુ ડેશ એટલે કે ધારો કે કોઈ એક ગોળી છે, આનો એકબીજાની સાપેક્ષે સમાન વેગથી સામસામે કેટલા વેગથી? તો આ કે 2.7 × 10⁸ આને આપણે યુ ડેશ કહીશું. ઓકે, આ વેગથી આ દિશામાં ગતિ કરે છે અને આટલા જ વેગથી સામેની ગોળી એટલે 2.7 × 10⁻⁸. હવે યુ ડેશને આપણે પ્લસ લઈશું તો આ વેગ તો આનાથી ઉલટો છે, તો એના માટે આપણે શું લેવું પડશે? માઇનસ. શું લેવું પડશે? માઇનસ. તો જુઓ, યુ ડેશ અને વી ડેશ ખબર પડી ગઈ. તો જોઈએ, યુ ડેશ બરાબર આપણે શું મૂકીશું? 2.7 × 10⁸. 2.7 × 10⁸ પ્લસ લીધા છે ને, તો બંને ગોળીઓ એકબીજાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, તો વીની વેલ્યુ શું લઈશું આપણે? માઇનસ. તો માઇનસ 2.7 × 10⁸ 2.7 × 10⁸. ઓકે, ચાલો. તો માઇનસ માઇનસ તો ઉપર પ્લસ થઈ જશે, નીચે છેદમાં શું આવશે? તો 1 પ્લસ 2.7 × 10⁸ ઇન્ટુ માઇનસ 2.7 × 10⁸ હોલ સ્ક્વેર. હોલ સ્ક્વેર છે, અહીંયા યુ ડેશ વી સ્ક્વેર આવશે, અહીંયા સ્ક્વેર આવશે. હોલ સ્ક્વેર છે એટલે માઇનસ માઇનસ કેન્સલ, પ્લસ આઉટ થઈ જશે, ડિવાઇડેડ બાય 3 × 10⁸ સ્ક્વેર 10⁸ નો હોલ સ્ક્વેર. તો એનું સાદુરૂપ આપતા આપણને મળશે 5.4 × 10⁸ ડિવાઇડેડ બાય 1 પ્લસ 0.9 હોલ સ્ક્વેર. ઓકે, આ એક્ઝામ્પલમાં માત્ર યાદ રાખવાની બાબત એટલી છે કે જો આપણે સામસામેનો વેગ આવે તો આ પ્લસ લઈએ તો આ હંમેશા કેવો લેવો પડશે? માઇનસ. શું લેવો પડશે? માઇનસ. તો આપણે સાપેક્ષ વેગ આપણને મળે છે 2.9982 × 10⁸ મીટર પર સેકન્ડ. ઓકે, ચલો. આ તો એક્ઝામ્પલ નંબર 4. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. સ્થિર અવસ્થા મ્યુ મેસોનનો અર્ધજીવનકાળ 8 × 10⁻⁶ સેકન્ડ છે. શું છે? અર્ધજીવનકાળ આપણને ટાઉ 1/2 આપી દીધેલો છે. આ આપણે સૂત્ર ભણ્યા, જેનો કદાચ ઉપયોગ કરવાનો છે તો કરીશું. શું શોધવાનું છે આપણે જોઈએ. 2.7 × 10⁸ મીટર સેકન્ડથી એક્સ અક્ષને સમાંતર માર્ગ પર પસાર થાય તો તેમનો સાપેક્ષ વેગ શોધો. આપણે ખોટી રકમ બોલ્યા. સ્થિર અવસ્થામાં મ્યુ મેસોનનો અર્ધજીવનકાળ 3 × 10⁻⁶ સેકન્ડ છે, જ્યારે 2.999 × 10⁸ મીટર પર સેકન્ડના જેટલા વેગથી ગતિ કરતું હોય ત્યારે તેનો અર્ધજીવનકાળ શોધવાનો છે. એટલે ઓબ્વિયસલી આપણે અર્ધજીવનકાળ શોધવાનો છે, તો એ સૂત્રનો ઉપયોગ થશે. જોઈએ, T0 બરાબર આપણને આપી દીધેલું છે T0 કે અર્ધજીવનકાળ કેટલો છે? 8 × 10⁻⁶ સેકન્ડ. ઓકે, અને ટી આપણે શોધવાનો છે. ફરીથી આપણે ટાઈમ માટેનું સૂત્ર વાપરીશું. ટી બરાબર T0 અપન 1 - v²/c². ઓકે, વાસ્તવમાં સૂત્ર આવું હોય, અહીંયા વી આવશે નહીં, અહીંયા વી ભૂલ છે. T0 બરાબર T √1 - v²/c², પણ આપણે શોધવાનું છે ટી.
માટે ટી બરાબર T0 √1 - v²/c² બરાબર 8 × 10⁻⁶ √1 - v² શું થશે 2.99 × 10⁸ હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય 3 × 10⁸ હોલ સ્ક્વેર, જેનું સાદુરૂપ આપતા આપણને ટી એનો માટે અહીંયા આપણે ટી = 3.09 × 10⁻⁴ સેકન્ડ હતું, એટલે કે એટલા વેગથી ગતિ કરતું હતું ત્યારે એનો અર્ધ જીવનકાળ કેટલો મળશે આપણને. આ જે સૂત્ર તારવ્યું, જે ટી જવાબ આવ્યો આપણો ટી = 3.09 × 10⁻⁴ સેકન્ડ જેટલો થશે. ઓકે, ચલો એના પછી છે એક અવકાશયાત્રીનું પૃથ્વી પર વજન 100 કિલોગ્રામ છે. અવકાશયાત્રીના રોકેટમાં ઉડાન દરમિયાન પૃથ્વી પરના સ્થિર અવલોકનકારે શોધેલું વજન 1.1 કિગ્રા છે, તો રોકેટની ઝડપ શોધો. ઓકે, હવે આપણે અહીંયા માસ વજનની વાત કરીએ છીએ. માસ તો 100 કિલોગ્રામ છે. રોકેટના ઉડાન દરમિયાન પૃથ્વી પરના સ્થિર અવલોકનનું વજન 101, એટલે કે એના વેગના લીધે એના વજનમાં થયેલો વધારો પણ આપણને આપી લીધું છે. તો આપણે રોકેટની ઝડપ શોધવાની છે. તો m બરાબર m0 1 - v²/c², જે આપણું સૂત્ર છે. તો ત્યાં આપણને m આપી દીધો છે 101. ઓકે, આપણને અહીંયા m પણ આપી દીધો છે, m0 પણ આપી દીધો છે, આપણી જોડે c પણ હશે. આપણે શોધવાનું છે v બરાબર આપણે શોધવાનું છે. તો અહીંયા સૂત્ર છે આપણું m બરાબર m0 √1 - v²/c². ઓકે, ચલો તો m = 101, 100, m0 બરાબર 100. આપણે કિંમત મૂકીશું અહીંયા. તો 1 - v² ડિવાઇડેડ બાય 3 × 10⁸ નો હોલ સ્ક્વેર. ઓકે, બંને બાજુ વર્ગ કરી દઈએ વર્ગમૂળ કાઢવા માટે બધે જ. તો 101 નો વર્ગ બરાબર 100 નો વર્ગ ડિવાઇડેડ બાય 1 - v² ડિવાઇડેડ બાય 9 × 10⁻16 અહીંયા. ઓકે, ચલો હવે આને આ બાજુ લઈ લઈએ અને 101 ને છેદમાં લઈ લઈએ. તો 1 - 100 નો વર્ગ ભાગ્યા 101 નો વર્ગ બરાબર v² ડિવાઇડેડ બાય 9 × 10⁻16. તો અહીંયા આપણને v² મળશે 101 નો વર્ગ - 100 નો વર્ગ ડિવાઇડ બાય 101 નો વર્ગ ગુણ્યા 9 × 16. તો v² બરાબર 201 ડિવાઇડેડ બાય 101 નો વર્ગ ગુણ્યા 9 × 16. તો v બરાબર આપણને મળશે √201 ભાગ્યા 101 ગુણ્યા 3 × 10⁸ મીટર/સેકન્ડ. ઓકે, તો અહીંયા આપણે એક અવકાશયાત્રીનું વજન અહીંયા વીનું સાદુરૂપ આપીશું એટલે આપણને આગળ ચોક્કસ જવાબ મળશે, જે તમે કેલ્ક્યુલેટરમાં આપજો. ઓકે, તો અહીંયા આપણે શું કર્યું, વજન ઉપરથી પણ રોકેટની ઝડપ શોધી, વજનમાં થતા ફેરફારથી. પછી અહીંયા આપણે અર્ધ જીવનકાળ શોધ્યો, પછી સાપેક્ષ વેગ, વાસ્તવિક લંબાઈ કેટલી સંકોચાઈ કે વેગ એટલા સ્પીડથી ગતિ કરીએ છીએ. ઓકે, તો અહીંયા આપણે લેક્ચર 20 લેક્ચર 11થી આપણે સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી શરૂ કર્યું હતું. તો અહીંયા આપણે લેક્ચર 20માં સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી પૂર્ણ કરીએ છીએ. આના અલગ બીજા બધા ઘણા બધા એક્ઝામ્પલ છે જે તમે જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો. નહીં થતા કોઈમાં ક્વેરી આવે છે તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, તો આપણે આજના લેક્ચરમાં માઇકલસન મોર્લે પ્રયોગનો ઉપયોગ કરી સલાહકાર સ્થાનાંતર શોધ્યું. પછી લંબાઈમાં સંકોચન, અવલોકન અને લંબાઈમાં સંકોચનના 2 એક્ઝામ્પલ જોયા. પછી સાપેક્ષ વેગનો એક્ઝામ્પલ જોયો.
પછી અર્ધ જીવનકાળ એટલે કે ટાઈમ શોધ્યો અને રોકેટની ઝડપમાં કેટલો ઘટાડો થાય છે એ જોયું. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવો ટોપિક થર્મોડાયનેમિક્સ શરૂ કરીશું.